મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 2માં બેઝિક ખ્યાલ મેળવી લીધેલ છે, જેની અંદર વાસ્તવિક સંખ્યા, કાલ્પનિક સંખ્યા. તો કાલ્પનિક સંખ્યા આપણે જોવાની નથી, તો વાસ્તવિક સંખ્યા વિશે વાત કરવાની હતી. તેની અંદર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બધા વિશે આપણે વાત કરી હતી. એની અંદર સ્થાન કિંમત, મૂળ કિંમત વિશે પણ વાત કરી હતી. જો વિડીયો ના જોયો હોય તો સૌપ્રથમ એ પહેલાં જોઈ લેજો, એના પછી આ વિડીયો જોજો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. તો આ વિડીયોની અંદર આપણે સંખ્યાઓ અને વિભાજ્યતાની ચાવીઓ વિશે ભણવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ વિભાજ્ય સંખ્યા. આના પહેલાંના લેક્ચરમાં આપણે અવિભાજ્ય સંખ્યા વિશે ભણી ગયા. તો અવિભાજ્ય કોને કહેવાય? જેના બે જ અવયવો હોય તેને. અને વિભાજ્ય સંખ્યા શું કહે છે? કે જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેવી સંખ્યાઓને વિભાજ્ય કહેવાય છે. જેમ કે 6, તો 6નો અવયવ 1, 2, 3 અને 6 પોતે. તો આ જુઓ, 2 કરતાં કેટલી છે? અવયવો વધારે જ છે, જેને આપણે શું કહીએ છીએ? વિભાજ્ય સંખ્યા. 6 હોય, 8 હોય, 9 હોય, 10 હોય, 12 હોય, 14 હોય, 15 હોય, 16, આ બધી જ સંખ્યાઓ કેવી છે? આ બધી જ સંખ્યાઓ કેવી છે? કેવી છે ભાઈ? વિભાજ્ય સંખ્યાઓ છે. યાદ રાખો કે 4 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યા કે સૌથી નાની તો શું આવશે? 2 આવશે. શું આવશે? 2. ભલે 2 બેકી સંખ્યા કહો કે યુગ્મ છે, પરંતુ એ અવિભાજ્ય સંખ્યા એટલા માટે છે કે જેના અવયવ 2 એકા 2 એમ 2 જ પડે છે, માટે તે અવિભાજ્ય સંખ્યા છે. પૂછે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહેતો 2 અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કહેતો 4 આવે છે. ચાલો અહીં જોઈ લઈએ વિશેષ સંખ્યા અથવા વિશિષ્ટ સંખ્યા. તો વિશેષ સંખ્યા અને વિશિષ્ટ સંખ્યા, સ્પેશિયલ નંબર પણ કહી શકો. નંબર 1, તો નંબર 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી, તેને વિશિષ્ટ સંખ્યા અથવા વિશિષ્ટ સંખ્યાનું સ્થાન મળેલ છે. એટલે નંબર 1 તમારે યાદ રાખવાનું. સઅવિભાજ્ય સંખ્યા. સઅવિભાજ્ય સંખ્યા એટલે જે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તે સંખ્યાઓને પરસ્પર સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહે છે? માત્ર અવયવ એક હોય. જેમ કે 3, 3 એકા 3, 4, 4 એકા 4 હતા. એક એક શું થયું? સરખો, તો સઅવિભાજ્ય કહેવાય. એવી રીતે 8 અને 15નું જુઓ. 8ના અવયવ પાડીએ તો 8 કયા ઘડિયામાં? 1ના ઘડિયામાં હોય, 2ના ઘડિયામાં હોય, 4ના ઘડિયામાં હોય, બરાબર? અને 8 પોતાના ઘડિયામાં તો હોય જ. તો 15ની વાત કરીએ તો 15 કયા ઘડિયામાં? 3ના ઘડિયામાં, 5ના ઘડિયામાં 15. તો આ બંનેમાં, અને 1ના ઘડિયામાં તો ખરો જ. તો આ બંનેની અંદર તો જો એક સરખો જોવા મળે છે. એટલે 8 અને 15 શું કહેવાય? સઅવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ, વિરોધી સંખ્યા, ઓપોઝિટ નંબર. જે બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તેને વિરોધી કહેવાય છે. વિરોધીમાં સિમ્પલ, જો પ્લસ હોય તો શું કરી દેવું? માઇનસ. માઇનસ હોય તો શું કરી દેવું? પ્લસ. પ્લસ ખરેખર આપણે લખતા નથી, પણ જો -3 + 3 તો બરાબર જવાબ શું આવશે? વત્તા ઓછા ઓછા થઈ જશે. જવાબ શું આવશે? 0. એટલે જ કહે છે કે બે સંખ્યાઓનો સરવાળો હંમેશા 0 થતો હોય તે એકબીજાને શું કહેવાય? વિરોધી સંખ્યા કહેવામાં આવે છે.
તમારે સિમ્પલ યાદ રાખો, જ્યારે પણ પૂછે પરીક્ષામાં આની વિરોધી સંખ્યા કઈ, -13ની વિરોધી સંખ્યા પૂછે તો માઇનસ હટાવી દેવાનો, 13 કરી દેવાનો, બસ આ એની વિરોધી સંખ્યા થઈ જાય. ચલો, વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત એટલે ઊંધું કરી નાખવું. જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તે એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. ચલો, 5નો વ્યસ્ત, તો 5ના ઉપર કોણ આવી જશે ભાઈ? 1. એ શું કહેવાય? એનો વ્યસ્ત. અને 3/2 હોય તો આનો વ્યસ્ત કરવો હોય તો 3 ક્યાં જાય? નીચે જાય. 2 ક્યાં જાય? ઉપર જતા રહેતા હોય છે. એટલે 2/3 આ એનો વ્યસ્ત. અને કોઈ એવું માની લો, એવું પૂછ્યું હોય 5/2/3 આની વ્યસ્ત સંખ્યા કરો તો શું કરવાનું? તો આની પહેલાં સૌપ્રથમ ફેરવી નાખવાનું. 15, 15ને 2 ઉમેરો એટલે 17, 17 ભાગ્યા શું થઈ ગયું? 3. આનો શું જવાબ આવશે? 3/17. આ એની વ્યસ્ત સંખ્યા થઈ ગઈ. બરાબર? વ્યસ્ત સંખ્યા માટે ખાસ ધ્યાન રાખવું, પરીક્ષામાં ઘણીવાર પૂછાતી હોય છે. ચલો, હવે વિભાજ્યતાની ચાવીઓ. તો કોઈ પણ સંખ્યાને ભાગાકાર કર્યા વગર કે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે જાણવાની ટૂંકી રીત ત્યારે વિભાજ્યતા ચાવી કહે છે. એટલે પરીક્ષાની અંદર ઝડપી ગણતરી, સમયની બચત, ચોક્કસ પરિણામ પણ મળી જાય. આને લઈને ઘણી બધી પરીક્ષાઓમાં ઘણા બધા પ્રશ્નો પણ આવેલા છે. આ આપણે ચેપ્ટર પૂરું થાય એટલે એના પછીના વિડીયોની અંદર આપણે આ ચેપ્ટરના લગતા પ્રશ્નો લાવીશું ને એ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, જેથી તમને વધારે ખ્યાલ આવે. ચાલો, બેની ચાવી. બેની ચાવીની વાત કરીએ તો જે સંખ્યાનો એકમનો 0, 2, 4, 6, 8 હોય તેવી સંખ્યાની 2 વડે નિશેષ ભાગી શકાય છે. સિમ્પલ. જ્યારે પણ કોઈ તમને પૂછ્યું હોય ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય અથવા 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા, તો આપણે પાછળનો અંક જોવાનો 2 છે, 0 છે, 6 છે, 8 છે. તો ટૂંકમાં બેકી સંખ્યા જોવાની. કઈ સંખ્યા જોવાની? બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. ત્રણની ચાવી. જે સંખ્યાનો અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાની 3 વડે વિભાજ્ય જ છે. ફોર એક્ઝામ્પલ 1, 2, 3 એટલે 123. તો 1 + 2 + 3 કર્યા તો જવાબ શું આવે? 6. 6 3ના ઘડિયામાં આવે છે. એટલે કે એને શું કહેવાય? 3 વડે નિશેષ ભાગી શકાય તેમ કહેવાય. માની લો કોઈ 53127 આવું કઈ નંબર છે. આ બધાનો શું કરી દેવાનો? સરવાળો. 5 + 3 + 1 + 2 + 7. ચલો, 7 + 3 10, 10 ને 5 15, 15 ને 2 17, 17 ને 1 18. તો 3ના ઘડિયામાં 18 આવે છે. હા ભાઈ, 3 6 18. એનો મતલબ શું થયો? આ સંખ્યા પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચારની ચાવી જુઓ તો છેલ્લા 2 અંકોને 4 વડે કેટલા વડે? 4 વડે નિશેષ ભાગી શકાય. છેલ્લા 2 અંકોને જો 512 એના છેલ્લા 2 અંક 12
4 વડે ભાગી શકાય? હા ભાઈ, 3 4 12 0. તો 512 ને 4 વડે આપણે ભાગી શકીએ છીએ, સંપૂર્ણ રીતે ભાગી શકીએ છીએ. બરાબર. માની લો 457 36 આવો કોઈ અંક આપેલો છે, તેને 4 વડે ભાગી શકાય? હા ભાઈ, ભાગી શકાય. કેવી રીતે? તો ચલો જોઈ લઈએ. 36 જુઓ, 36 4 ના ઘડિયામાં 36 આવે છે. હા ભાઈ, 4 9 36 આવે છે. એટલે આ સંખ્યાને બે 4 વડે ભાગી શકાય છે. ચલો નેક્સ્ટ. 5ની ચાવી. 5ની ચાવી બહુ સરસ છે. 0 અને 5, 0 અને 5 આવે, છેલ્લા એકમના સ્થાનમાં 0 અને 5 આવે તેને 5 વડે ભાગી શકાય. તમે ઉદાહરણ જોઈ શકો છો. ભાઈ 550 0 આવી ગયો, 675 0 આવી ગયો, 25 5 આવી ગયા, 1205 5 આવી ગયા, 4000. એકમમાં શું છે? 0 છે. 0 5 5 0. આ બધી સંખ્યાઓને 5 વડે ભાગી શકાય છે. છની ચાવી. 6ની ચાવીમાં સરસ છે. જો 2 અને 3ની ચાવી લાગુ પડે તે સંખ્યાને 6 વડે, એટલે 6ને શું 2ની ચાવી પણ લગાવવાની અને 3ની ચાવી પણ લગાવવાની. ચલો 456 છે, તો અહીં 6 છે ભાઈ. આ 6 શું છે? બેકી સંખ્યા. બેકી સંખ્યાને આપણે 2 વડે ભાગી જ શકીએ છીએ. એટલે ભાઈ ચલો 2 વડે ભાગી શકાય. હવે 3ની ચાવી શું કહેતી? 3 એનો સરવાળો થવો જોઈએ. સરવાળો જે જવાબ આવે એ 3 વડે ભાગી શકાય એવી. તો 4 + 5 + 6, 6 ને 5 11 ને 15, તો અહીંયા 15, તો 3 15 ભાગી શકાય. તો 6ની ચાવી પણ, એટલે 3 વડે પણ ભાગી શકીએ છીએ અને 2 વડે પણ ભાગી શકીએ છીએ. એનો મતલબ એવું થયો કે આ સંખ્યાને 456ને આપણે શું કરીએ? 6 વડે ભાગી શકાય છે. 8ની ચાવી. 8ની ચાવી શું કહે છે? કે જો છેલ્લા 3 અંકોની બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને 8 વડે. 4ની ચાવીમાં શું હતું ભાઈ? છેલ્લા 2 અંકોને. જ્યારે 6ની ચાવીમાં શું છે? સોરી 8ની ચાવીમાં શું છે? કે છેલ્લા 3 અંકોના 8 વડે ભાગી શકીએ. 8 × 8 8 દુ 16. તો આ 816 8 વડે ભાગી શકાય છે, નિશેષ ભાગી શકીએ. જેથી આપણે કહી શકીએ કે 9816ને પણ આપણે 8 વડે ભાગી શકીએ છીએ. બીજી કોઈ સંખ્યા લઈ લો ને ભાઈ. 795 824 આવી કોઈ સંખ્યા હોય. ચલો તો આ 824ને પણ આપણે 8 વડે પહેલાં ભાગીને જોઈ લેવાનું. તો આખી સંખ્યાઓને આપણે 8 વડે ભાગી શકીએ છીએ. ચલો 9ની ચાવી. તો જે સંખ્યાઓનો અંકોનો સરવાળો 9 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 9 વડે. તો 3 અને 9માં સમાનતા શું છે? 3માં પણ સરવાળો કરવાળો, 9માં પણ સરવાળો કરવાળો. ચાલો અહીં 729 આપેલ છે, બરાબર. હવે 729નો સરવાળો કરીએ. 7 ને 2 9, 9 18. 2 9ના ઘડિયામાં 18 આવે છે ભાઈ? હા આવે છે. માની લો કે 8 5 4 3 1 16 આ રીતની કોઈ સંખ્યા છે. આ મોટી સંખ્યા આપેલી છે. આપણે શું કરી દેવાનું? બધાનો સરવાળો. 8 + 5 + 4 + 3 + 1 + 6 આ બધાનો સરવાળો કરી દો. આ બધાનો સરવાળો કરી દો એટલે જવાબ શું આવશે? જોઈ લઈએ. સરવાળો કરી દઈએ. ચલો 8 ને 4 12 એમ, 3 ને 27. કેટલો જવાબ આવ્યો? 27. તો 9ના ઘડિયામાં 27 આવે છે. હા ભાઈ, 3 9 27 અથવા 9 3 27. મતલબ આ આખી સંખ્યા 9 વડે આપણે ભાગી શકીએ
છીએ. ચલો 10ની ચાવી, તો 10ની ચાવી પણ બહુ સરસ છે. શું છે? જો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેવી તમામ સંખ્યાઓને 10 વડે ભાગી શકાય. ખાલી 0 હોય, જેમ કે 100, હા બરાબર, 200 તો ભાગી શકાય. બરાબર, તો યાદ રાખવું, છેલ્લે 10 0 હોય અને 0 માટે બીજી કઈ ચાવી હતી ભાઈ? 5ની. 5માં શું હતું? 0 અને 5 આવે તો, હા એ પણ યાદ રાખવું. ચલો નેક્સ્ટ 11ની ચાવી. 11ની ચાવી બહુ સરસ મજાની છે. એકી અને બેકી સ્થાનોના અંકોનો સરવાળોનો તફાવત 0 અથવા 11ના ગુણાંકમાં હોય તો તે સંખ્યાને 11 વડે વિભાજ્ય છે. જો સમજો, એકી બેકી સ્થાનની વાત ચાલે છે ભાઈ. તફાવત કેવો હોય? 0 હોય અથવા 11ના ગુણકમાં અથવા તો 11ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યા 11 વડે વિભાજ્ય છે. માની લો 8, 3, 16 એક આવી એક સંખ્યા છે. કઈ શું કહ્યું છે? એકી બેકી કીધું છે, એટલે મતલબ આમાંથી એકી સંખ્યા કઈ છે અને આમાંથી બેકી સંખ્યા છે કઈ છે એ નથી લેવાની. બરાબર, એના સ્થાન પ્રમાણે લેવાનું છે. બરાબર, તો જો નંબર આપી દો 1, 2, 3, 4. તો આ જે સ્થાન છે એ આપણે જોવાનું છે. 6 + 3, 8 + 1, બંનેનો સરવાળો શું થયો? 9. આ પણ 9. શું આવે જવાબ? 9, 9. એટલે 9માંથી 9 બાદ કરીએ તો શું થાય? 0. એનો મતલબ એવો થયો કે 8316ને આપણે 11 વડે ભાગી શકીએ છીએ. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, આમાંથી કોઈ એકી બેકી નહીં, એના સ્થાનની એકી બેકી. પણ જો વધુ સરળતાથી યાદ રાખવું હોય તો એક છોડીને એક યાદ રાખવું, એક છોડીને એક યાદ રાખવું, જેથી કરીને તમને સરળતાથી ખ્યાલ આવી જાય. આ 11ની ચાવી. તો ચલો મિત્રો, આ સરસ મજાની રીતે આપણા 2 પાર્ટની અંદર સંખ્યા પદ્ધતિમાં બેઝિક માહિતી પૂર્ણ થાય છે. જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આના પછીના વિડીયોની અંદર આપણે પ્રશ્નોને લઈને આવવાના છીએ. સંખ્યા પદ્ધતિના લગતા દરેક પ્રકારના અને અગાઉ પૂછાઈ ગયેલા પરીક્ષાની અંદર પણ એવા પ્રશ્નો પણ આપણે લઈને કામ કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ચેપ્ટરની અંદર કેવી રીતે પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.